નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદી આવશે ગુજરાત. પીએમ નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિમાં ભાગ લેવા માટે ગુજરાત આવવાના છે. પીએમ મોદી તારીખ 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમની અંદર હાજરી આપશે. જે બાદ પીએમ મોદી રાત્રિ માટે રાજભવનની અંદર રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. તેમજ પીએમ મોદી રોડ શો પણ કરવાના છે. આમ પીએમ મોદી 9 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર આવી રહેલા છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યને નવી 201 ભેટ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી. જેમાં રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓની અંદર વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 અને 23 અને વર્ષ 2023 અને 24માં કુલ મળીને 2812 જેટલી બસો પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ કુલ મળીને 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને 201 નવી ભેટ રાજ્યની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલા એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ કમોસમી વરસાદ અંગે પણ મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે. એક તરફ રાજ્યની અંદર કડકડતી ઠંડી જોવા મળી રહી છે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વાતાવરણની અંદર ફેરફાર થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. અરબ સાગરની અંદર લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયક્લોનિક સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે. જેના કારણે કમોસમી વરસાદ અંગે આંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. તો એ સાથે જ ગુજરાતીઓને ફાયદો થવાનો છે, કારણ કે નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12997 એટલે કે બાડમેર હમસફર ટ્રેન 3 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. અને આ ટ્રેન ગુજરાતમાંથી પસાર થશે અને 11 શહેરને જોડવાની છે. જેમાં વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, અહેમદાબાદ, નડિયાદ, મહેસાણા, પાટણ, ભિલોડા સ્ટેશનમાંથી પસાર થશે. આ ટ્રેન રાત્રે 23:55 વાગ્યે બાંદ્રાથી ઉપડશે અને રાજસ્થાનના બાડમેરની અંદર 17:55 વાગ્યે પહોંચશે. આ ટ્રેનની અંદર જનરલ તેમજ સ્લીપર કોચ અને 3 ટાયર એસી તેમજ લેડીઝ કોચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને ગુજરાતીઓને મોટો ફાયદો થઈ શકે છે. તો એ સાથે જ પૈસા ઉપાડવાની અંદર હવે તમને તકલીફ પડી શકે છે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકાશે નહીં અને તમારી પ્રક્રિયા અધૂરી રહેશે, જેથી કરીને તમે પૈસા ઉપાડી શકશો નહીં. એટલા માટે જે પણ લોકોના પીએફ ખાતા છે તેઓ પોતાના આધાર કાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર
જરૂરથી લિંક કરાવી લેજો, નહીં તો તમારે પૈસા ઉપાડવાની અંદર તકલીફ પડી શકે છે. તો એ સાથે જ શિક્ષણ વિભાગના અધિકારીઓની બદલીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અંદર એક બાદ એક વિભાગની અંદર બદલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2 લેવલના અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા 27 જેટલા અધિકારીઓની બદલીનો ઓર્ડર કરવામાં આવેલો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સુરતની અંદર રોગચાળાનો કહેર વધતો જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ન્યુમોનિયાના 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક 3 મહિનાનું બાળક તેમજ એક અન્ય રેસિડન્ટ તબીબીનું ન્યુમોનિયાના કારણે મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે. બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસની અંદર પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે. શહેરના વરાછા વિસ્તારની અંદર જગદીશનગરની અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગરપાલિકાને મળી રહી છે. તો એ સાથે જ સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4300ની જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલી છે, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું 4 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમને ફી તેમના ખાતાની અંદર પરત કરવામાં આવશે, જેમાં અત્યારે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયાની ફી રાખવામાં આવી છે. તો એ સાથે જ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા ફોર્મોની વિગત મેળવીએ તો 2024માં યોજાનારી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, જેમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે કુલ 15.31 લાખ ફોર્મ ભરાયા છે અને ધોરણ 10ની અંદર 9,16,480 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ધોરણ 12 સાયન્સની અંદર 1,31,179 ઉમેદવારો નોંધાઈ આવ્યા છે, જ્યારે સામાન્ય પ્રવાહની અંદર કુલ 4.84 લાખ જેટલા ફોર્મ નોંધાઈ આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ કુલ 1,17,000 ફોર્મ ઓછા ભરાયા છે અને સામાન્ય પ્રવાહની અંદર ગત વર્ષ કરતાં 81,000 ફોર્મ ઓછા ભરાયા છે. આમ દેશમાંથી હવે ધીમે ધીમે વિદ્યાર્થીઓ ઓછા નોંધાતા જોવા મળ્યા છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો 2028થી ભારત દાળની આયાત બંધ કરશે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશાની અંદર હવે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો વધુ તુવેર દાળની ખેતી કરી શકે તે માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. સરકારી એજન્સી નાફેડ અને NCCFએ વેબ પોર્ટલ શરૂ કર્યું છે, જેના ઉપર તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે દાળનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વેચાણ કરી શકે છે, જેની ચૂકવણી ખેડૂતોના ખાતાની અંદર સીધી જ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી કરીને આવનાર સમયોની અંદર 2028 સુધીમાં ભારત જે અત્યારે વિદેશથી દાળની આયાત કરી રહ્યું છે, જે પણ બંધ કરવામાં આવશે, જેવો પણ અત્યારે નિર્ણય લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી છે. દિલ્હી સ્થિત AICC મુખ્યાલય ઉપર કોંગ્રેસ નેતાઓએ મહત્વની બેઠક યોજી હતી. બેઠકની અંદર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અને દેશના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલાએ કહ્યું છે કે આજની બેઠકમાં ભારત ન્યાય યાત્રાની યોજના વિશે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ સંગઠનને નીચલા લેવલથી મજબૂત કરવાની વાત પણ કરવામાં આવી રહેલી છે.